જય માતાજી। તમે પણ આ ભૂલો કરો છો તો સમજી લો તમારી બરબાદીનું કારણ તમે પોતે જ છો। તો કઈ એવી ભૂલો છે જે તમારી બરબાદીનું કારણ બને છે, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયો જે પણ વ્યક્તિ આવી ભૂલ કરે છે તેમને જરૂરથી શેર કરજો। જો તમે બીજાના કપડાં માગીને પહેરો છો તો એ વ્યક્તિની ઉર્જા તમારા અંદર આવે છે, જે ઉર્જા તમારા માટે નેગેટિવિટીનું કારણ પણ બની શકે છે। તમારા હાથના નખ ક્યારેય મોઢેથી ન ખાવા જોઈએ અને ક્યારેય દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન પણ ન કરવું જોઈએ। મંગળવાર અને શનિવારના દિવસે વાળ ન કાપવા જોઈએ અને જે થાળીમાં તમે જમો છો એ થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ। એવું કરવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે। જમતી વખતે જે પણ અન્ન તમારી થાળીમાં આવે છે એનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ, તેનાથી તમારા ગ્રહો ખરાબ થાય છે। અને ક્યારે પણ કોઈ પાસે તિલક કરાવો છો તો સ્નાન કરેલું હોવું જોઈએ, નહીંતર એ તિલકનું અપમાન થાય છે। જય માતાજી।